નમસ્કાર, હું છું હરદીપ શુક્લ. હું અને સુરેન્દ્રનગર હિત ચિંતક સમિતિની ટીમ આવી ચૂકી છે સુરેન્દ્રનગરથી રાજકોટ હાઈવે બાજુ મૂળીથી નજીક અને સુરેન્દ્રનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલ જસાપર ગામના પાટિયા પાસે આવેલ શિવાલય શેલ્ટર હોમ કે જ્યાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે તેવું અમને જાણવા મળ્યું છે અને તેના સંચાલક શ્રી નીતાબેન જાની છે. તેમને આપણે મળીશું અને આ સંસ્થાની અંદર શું શું કાર્ય થઈ રહ્યા છે તેની વધુ માહિતી મેળવીશું. નમસ્કાર નીતાબેન. નમસ્કાર. મહાદેવ. તો અમારી જે સુરેન્દ્રનગર હિત ચિંતકની ટીમ છે એ સુરેન્દ્રનગરની અંદર પણ ઘણા બધા સેવાકીય કાર્ય કરતી હોય છે અને આપના સેવકની સંસ્થાની જે મુલાકાત લીધી તેમાં પણ અમને ઘણું બધું સારું એવું ફીલ થાય છે કે ઘણા બધા સારા કાર્યો આપ અહીંયા કરી રહ્યા છો. તો આ સંસ્થા વિશે માહિતી લેતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગીશ કે પહેલાં તો તમે તમારો પરિચય આપો કે તમે એક લેડીઝ થઈને ખાસ તો અને આવો વિચાર તમને કેવી રીતે આવ્યો અને તમારા વ્યક્તિગત જીવન વિશે પણ થોડી ઘણી માહિતી આપો. મારું વતન અમરેલી છે. મારું નામ નીતા જાની છે અને એક પીરિયડ એવો આવ્યો કે જ્યારે મેં એવા લોકોને જોયા કે બિલકુલ નિરાધાર હોય, જેમનું ઘર ન હોય, એકલા રહેતા હોય, અથવા એક એવો સમય આવ્યો હોય કે સુસાઇડ કરવા સિવાય બીજો કંઈ રસ્તો જ ન હોય, ત્યારે મને એવો વિચાર આવ્યો હતો કે એવું કોઈક સેન્ટર હોવું જોઈએ કે જ્યાં એક મીડિયેટર તરીકે આપણે કામ કરીએ. લોકો સુસાઇડ કરવાને બદલે એ કોઈ પણ બાળક હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે ચાલો અહીંયા રહીએ એટલે સુસાઇડ કરતાં પહેલાં એક આવું એક સેન્ટર છે કે ત્યાં રહીએ અને આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે. મતલબ કે નિરાધારનો આધાર. એની શરૂઆત તમે ક્યારથી કરી? ગયા વર્ષે ચોટીલાથી શરૂઆત કરી. ચોટીલાથી શરૂઆત કરી. ત્યાં રેન્ટ પર મકાન રાખ્યું હતું એવું વિચારીને કે રેસ્ટોરન્ટ કે એવું કરશું અને જે લોકો આવશે બધા સાથે મળીને રેસ્ટોરન્ટ ચલાવશું અને આપણે પણ બન્યું એવું કે જ્યારે મેં શરૂ કર્યું તો એ 2 મહિનાની અંદર જ 15 જેટલા લોકો રહેવા માટે આવ્યા, પણ મોટા ભાગે કોઈને હાથ ન હોય કે પગ ન હોય અથવા મગજની તકલીફ હોય તો એવા જ લોકો હતા કે કંઈ કામ કરી શકે એવા મોસ્ટલી ન હતા, જેના કારણે રેસ્ટોરન્ટ તમે શરૂ ન કરી શકે. મીનવાઇલ મને મૂળી ગામના એક દરબારભાઈ છે, સુરેન્દ્રનગરથી જે હિમાનિયા છે, એ ભાઈઓ સેવાભાવી ખૂબ છે કે જેના દ્વારા મને આ અને મેં પણ વિચાર્યું કે આવી ખુલ્લી જગ્યા છે, થોડુંક બંજર હતો પણ સરખું કરીને અમે અહીંયા જ શરૂ કર્યું કે લોકોને કુદરતી વાતાવરણ પણ ગમે અને સારી રીતે રહી શકે. ટૂંકમાં અત્યારે આ જે જગ્યા છે કે જે કોઈ ભાઈઓ દ્વારા દેવામાં આવી પછી અત્યારે આનું સંચાલન તમે બેન પોતે એકલા જ કરી રહ્યા છો? હા, મુખ્ય સંચાલન હું જ કરું છું, પણ હવે સુરેન્દ્રનગર, ચોટીલા, મૂળીથી આવતા લોકો એ આ રોડ પરથી પસાર થતા બોર્ડ બેનર વાંચી અને આશ્રમમાં આવતા હોય છે અને એમને માહિતી મળતા જેનાથી જેટલી બની શકે એટલી મદદ કરે છે. અને અહીંયા કયા કયા પ્રકારના લોકો આવતા તમારી અત્યારે જે લે છે આ કેટલાક લોકો હશે આશરે અત્યારે 35 લોકો છે પણ સંખ્યા 40 પણ રહી અને 32-33 પણ રહી. ઘણા લોકો ક્યારેક કોઈક એક્સપાયર પણ થઈ જાય છે કારણ કે આપણે મોસ્ટલી બીમાર હોય કે એવા લોકોને જ રાખતા હોય. કઈ કઈ પ્રકારના લોકો અહીંયા તમારા આશ્રમમાં અત્યારે છે? મોટા ભાગે તો મેન્ટલી ડિસ્ટર્બ હોય એવા જે 20-80% પ્રમાણ હોય, બાકી હાથ ન હોય કે પગ ન હોય કે શરીર ક્ષતિગ્રસ્ત હોય, એટલે કે જેનું શરીર સાજું હોય એનું મગજ ન સારું હોય ને મગજ સાજું હોય એનું શરીર ન સાજું હોય. અહીંયા કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ કોઈ જ આધારે કે અહીંયા એવા લોકો છે કે જેને પોતાનું નામ પણ ભૂલી ગયા હોય, મેમરી લોસ હોય, 100% મેમરી લોસ, કે એનું નામ પણ આપણને ખબર નથી તો જ્ઞાતિનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. અને હું ક્યારેય કોઈને કોઈ જ જ્ઞાતિ નથી પૂછતી. હા, એટલું કે એ જરૂરિયાતમંદ હોવા જોઈએ. જો મને એવું લાગે કે આ જરૂરિયાતમંદ છે તો એ લોકોને રાખવાના હોય છે. એટલે કે શારીરિક અને માનસિક રીતે જે લોકો ડિસેબલ હોય છે ને જેમનું કોઈ જ નથી હોતું તે લોકો અહીંયા રહે છે ને એની સેવાકીય પ્રવૃત્તિ આ જગ્યામાં થતી હોય છે. બરોબર છે? એટલે અહીંયા જ્ઞાતિ જાતિનો કોઈ પ્રશ્ન આવતો નથી. દરેક જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ હોય, માણસ માત્ર હોય ને જરૂરિયાતવાળું હોય ને તકલીફ હોય તે અહીંયા રહેતા અને સાચવતા હોય છે. અહીંયા બેન આ જે જગ્યા હું જોઈ રહ્યો છું તો અહીંયા અત્યારે ઘણી બધી સુવિધાઓનો અભાવ છે. અહીંયા કેટલા વર્ષથી અહીંયા શરૂ થયો છે જગ્યા? એવું માની લો કે સાવ જંગલ જેવો જ વિસ્તાર હતો, આશ્રમ છે
આ બે શેડ દેખાય છે, એક રૂમ સારો છે કે જેમાં મેં નાની દીકરીઓ અને બહેનો માટે રાખ્યું છે. બાકી શેડ જ છે જેને આપણે ઓસરી પણ કહી શકીએ, એમાં પ્લાસ્ટિકને એવું બાંધી અને રાખું છું. હું એવું વિચારું છું કે જે હાઈવે ઉપર રહેતા હોય કે ભીખ પણ ન માંગી શકે તો એના માટે બેટર પ્લેસ છે. પણ છતાં આનાથી પણ વિશેષ મારાથી જે સુવિધા થાય એવા પ્રયત્ન કરી રહું છું હું. અત્યારે આ સંસ્થા તમે જે ચલાવો છો, આ સંસ્થાની અંદર જે બીજી તમને અત્યારે શું શું મુસીબતો આવી રહી છે, અને આ સંસ્થા મેં અહીં પ્રશ્ન તો એ કે આ સંસ્થાનો નિભાવ કઈ રીતે થઈ રહ્યો છે? ટ્રસ્ટ છે તમારું કોઈ રજિસ્ટ્રેશન? જી, મેં ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. શિવ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે ટ્રસ્ટ એલિજિબલ છે. બરોબર છે. અને નિભાવ માટે તો એવું છે કે લોકો જેમ આવતા જાય છે, સમજતા જાય છે, જેનાથી જેટલું થાય એ રીતે એ લોકો સપોર્ટ કરતા હોય છે. અને બીજી શું મુસીબત અત્યારે અહીંયા તમારે આ સંસ્થા, અને કારણ કે 35-37 લોકો અને હજી ઘણી બધી સ્ટ્રક્ચરની પણ સુવિધાઓ નથી. હા, તો એટલે અત્યારે સૌથી મોટી બે મુસીબત છે. એક તો સ્ટ્રક્ચરનો અભાવ, જેમ તમે કીધું એવી જ રીતે કે આ શેડ છે, ગયા ચોમાસામાં આખું ચોમાસું લોકો વરસાદમાં પલળ્યા છે, કારણ કે ઓસરીના કારણે વરસાદ આવવાનો જ છે. અને આખું ઉનાળું તડકામાં અત્યારે પણ તપે છે. અમે પ્રયત્ન કર્યો કે પ્લાસ્ટિકને એવું રાખીએ, પણ આ છેલ્લું વાવાઝોડું આવ્યું તો એ પ્લાસ્ટિક પણ બધા તૂટી ગયા. બરોબર. અને એટલે સ્ટ્રક્ચરની જરૂર સૌથી પહેલાં છે. બીજી વાત એવી છે કે આ લોકો જે મેન્ટલી ડિસ્ટર્બ છે મોટા ભાગે, એમને હોસ્પિટલ મારે રાજકોટ લઈ જવાના છે. માનો કે 1.5 કલાકનો તો રસ્તો છે. વાહનની વ્યવસ્થા પર્સનલ હું કરી નથી શકતી, કારણ કે લગભગ 8-10 દિવસે જવાનું જ હોય છે રાજકોટ. તો એટલી વ્યવસ્થા મારી પાસે આર્થિક હોતી નથી. આ લોકો બસમાં ચડી પણ નથી શકતા, હાથ પગની તકલીફ હોય અથવા મેન્ટલી ડિસ્ટર્બ હોય, માનસિક અને શારીરિક બંને રીતે કંઈ આરોગ્યલક્ષી તકલીફો આવે ત્યારે જરૂરિયાત પડતી હોય અને મુસીબત થતી હોય એવું બની છે. હા, અને પર્સનલ વ્હીકલ મારી પાસે કોઈ છે નહીં કે હું એમને એમાં લઈ પણ જાઉં. એટલે અને એ લોકો પણ એવા કેપેબલ નથી કે ખરેખર એસટી બસમાં કેમ જઈ શકે, પણ છતાં કોઈ બીજો રસ્તો જ નથી રહેતો કે હું બીજી કંઈ વ્યવસ્થા કરી શકું. આ સૌથી મોટી મુશ્કેલી છે. આપણે જોયું કે અહીંયા અત્યારે જે આ નીતાબેન જાની શિવાલય શેલ્ટર હોમ ચલાવી રહ્યા છે, તે શેલ્ટર હોમની મુલાકાત લેતા એવું જાણવા મળ્યું કે અહીંયા માળખાકીય સુવિધા કે ખરેખર જે સ્ટ્રક્ચર હોવું જોઈએ તેની અત્યારે ખાસ જરૂરિયાત છે. અહીંયા 35 થી 37 લોકો જે માનસિક અને શારીરિક રીતે અસક્ષમ છે, તે લોકોના નિભાવ માટે અને રહેવા માટે શેડની અને રૂમ બનાવવાની ઘણી બધી જરૂરિયાત છે. આરોગ્યલક્ષી જે સમસ્યા છે એના માટે પણ એક કંઈક કરવા જેવું છે. આપણે સૌ જાણીએ છીએ કે ઝાલાવાડ અને સુરેન્દ્રનગર દાતાઓની ભૂમિ રહ્યું છે. દીપચંદ ગાડીથી લઈને શિવસાથી લઈને ઘણા બધા દાનવીર લોકો થયા છે. એટલે હું આ વિડીયોના માધ્યમથી હું જ્યારે નીતાબેનને મળ્યો ત્યારે એમને મેં વાત કરી કે નીતાબેન આ શું જરૂરિયાત છે, તો એમનો સ્વભાવ એવો લાગ્યો સોમાની કે કોઈ માગવાની પ્રકૃતિના નથી. પણ અમે જોયું એનાથી અમને એવું જાણવા મળ્યું કે અહીંયા ઘણી બધી જરૂરિયાત છે. તો સુરેન્દ્રનગરના લોકો ઘણા બધા દાનવીર છે, દાતારો છે. તો આ સંસ્થા ખરેખર ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહી છે. તો હું હરદીપ શુક્લ અને સુરેન્દ્રનગર હિતચિંતક સમિતિની ટીમ આપ સૌને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જેટલું થઈ શકે તેટલું તમે તમારો જન્મદિવસ પણ ઉજવી શકો છો, અહીંયા ભોજન પ્રસાદ પણ આપી શકો છો, અને તમે જુઓ છો કે શેડની અને ઘણી બધી માળખાકીય ફર્નિચરની અને રૂમ બનાવવાની ઘણી બધી જરૂરિયાત છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને જેટલું થાય તેટલું આપણે આ સેવા યજ્ઞની અંદર ભાગીદાર થઈએ. નીતાબેન, બીજું ભાઈ કાંઈ કહેવાનું? બસ મારું તો એવું જ કહેવાનું છે કે આપણી આજુબાજુ એવા લોકો રહેતા હોય કે જે નિરાધાર હોય, એકલા હોય, તેમને કોઈ ન હોય, તો આવા આશ્રમો હોય કે તેમને ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. ખાલી આંખની સુવિધાનું પણ પુણ્ય મળે કે એ સુખી જીવન જીવી શકે. તો જેનાથી જેટલું થાય એટલું કરવું જોઈએ. અને જેનું કોઈ ન હોય એનું શિવાલય છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય મહાદેવ. મહાદેવ. નમસ્કાર.